जो बल देता है, उसमें सबसे ज्यादा महत्व का परिबल अगर कोई है तो वो परिबल है अपने माँ बाप। इसलिए माँ बाप ने भूलशो नहीं। डोंगरी महाराजे कह્યું माँ बाप ने भूलता नहीं। જે માં કે જેના દ્વારા માં આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે, ભગવાન કરતા પણ આગળ માં છે, કારણ કે માએ આપણને જન્મ આપ્યો। ભગવાને પણ જન્મ આપવો હોય, ભગવાને પણ જન્મ લેવો હોય પોતે પણ, તો પણ એને પહેલા માના ખોળે અવતરવું પડે। તો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ જે છે તે માં છે। मां विना सुनो संसार। मां ना होय, मां कहता आपणुं मोढुं भराई जाय। मां कहीए एटले आपणुं हृदय, आपणी छाती गदगद फूलवा लागे। पण आपणे आजे भारतमां जोई रह्या छे के मां केटली मां के आपणी धरती माता, जेने जेने આપણે માતા કહીએ છીએ, જેને માં કહીએ છીએ, ધરતી માતા રક્ત શોષિત થઈ રહી છે। ભાઈ ભાઈના ઝઘડા, નેતા નેતાઓના ઝઘડા, બાપ દીકરાઓના ઝઘડા, ધરતી માતા રક્ત શોષિત થઈ રહી છે। નદી માતા શુષ્ક થઈ રહી છે। આપણી માતૃભાષાનું અપમાન થઈ રહ્યું છે। ગૌ માતા કતલખાને જઈ રહી છે અને ઘરની માં ઘરમાં બેઠા બેઠા રોઈ રહી છે અને કહીએ છે કે મેરા ભારત મહાન। જે મા બાપ આપણને બોલતા શીખવે છે એ જ આપણે મોટા થઈને મા બાપને ચૂપ રહેતા શીખવીએ છીએ। ચૂપ રહે, તને ખબર ના પડે। આવા દીકરાઓ બનવાનું જે માએ, જે પિતાએ આપણે નાના હતા ત્યારે ખોળામાં બેસાડીને આપણે એકના એક સવાલ કેટલી વાર પૂછ્યા હશે કે પાપા આ શું છે? તો પાપા કહેશે કાગડો। પાછા પૂછીશું આ શું છે? કાગડો। એ 10 વાર પૂછશું, 20 વાર પૂછશું, 25 વાર પૂછશું, તો પણ પાપા આપણને જવાબ આપશે કે બેટા એને કાગડો કહેવાય, એને ચકલી કહેવાય। અને આપણને જો મા બાપ એકનો એક સવાલ પૂછે, દીકરા ક્યાં જઈ રહ્યો છે? કયા દોસ્ત સાથે પિક્ચર જોવા જવાનો છે? चुप रे। जे माँ बाप आपने बोलता सीखवे, माँ बाप ने आपने चुप रहता सीखवे। जे माँ बाप अपना जन्म समय पेंडा वेचे छे, जलेबी वेचे छे, एज बाळको मोटा थईने माँ बाप ने वेचे छे। जे बापना झूंपड़ामां 4 दीकरा समाई सके छे, 4 દીકરાઓ 5 દીકરાઓ જેટલા પણ દીકરા દીકરીઓ હોય એ મા બાપ એના ઝૂંપડામાં એને સમાવીને એને ભણી ગણીને મોટો વ્યક્તિ વિકાસ કરીને મોટો બનાવે છે, મહાન બનાવે છે અને એ જ બાળકો મોટા થઈને મા બાપને વેચે છે। અને મા બાપ જ્યારે દીકરાઓ મોટા મોટા 5 દીકરાઓ મેલ બાંધી દે છે તો એ મા બાપ માટે એની પાસે જગ્યા નથી, કૂતરું લઈને ફરશે। અને તેથી આપણી ભારતીય સંસ્કૃતિ, લौट चलो हमारी संस्कृति और हमारी संस्कृतिની તરફ પાછા વળ્યાઓ ભાઈઓ અને બહેનો। આપણી સંસ્કૃતિ છે માતૃદેવો ભવ, માતાને દેવમાન। मतलब દેવમાન मतलब આજ્ઞામાન। પિતાને દેવમાન मतलब पिता ने आज्ञानु पालन कर। सम्यक तनोति इति संसार। बापना ध्येयने सारी रीते विस्तारे एक खरु संतान। जन्मीने जीवड़ा जेवो मरे ए पुत्र। टीवी जोया करे टपोरी। टीवी में पण
પણ ઘણું સારું હોય, મોબાઈલમાં પણ ઘણું સારું હોય, આમાં પણ આ સાધનનો ઉપયોગ આપણે શ્રેષ્ઠ બનવું છે કે દુષ્ટ બનવું છે એ આના ઉપયોગ પરથી, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ. આમાં ભગવદ્ ગીતા પણ ડાઉનલોડ થઈ શકે છે, ચાણક્ય નીતિ પણ ડાઉનલોડ થઈ શકે છે, મેં કરી છે. પિક્ચર જ થઈ શકે એવું નહીં. ફક્ત વક્તા હોય એ સંત ન કહેવાય. ફક્ત બોલતા આવી જાય એટલે એને સંત ન કહેવાય. બોલતા આવડતાને જો સંત કહેવાતું હોય તો આપણા બધા નેતાઓ, આપણા બધા એક્ટર્સ, એક્ટ્રેસ બધા સંત કહેવા પડે. પણ આચરી બતાવે તે આચાર્ય, બાકી બધા વિચાર્ય. આપણું જીવન શ્રેષ્ઠ હોવું જોઈએ, આપણું જીવન સુગંધિત હોવું જોઈએ. તો આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ છીએ? એક ચાકુ હોય, ચાકુનો ઉપયોગ કોઈનો જીવ બચાવવા માટે કરે. ડોક્ટર ઓપરેશન થિયેટરમાં એનું શરીર કાપીને એને વ્યવસ્થિત કરવા માટે, એનો જાન બચાવવા માટે કરે તો એને લોકો પૂજે છે. અને કોઈકનું જાન લેવા માટે ચાકુનો ઉપયોગ કરે તો એને જેલમાં બોલાવે છે, એને જેલમાં જવું પડે છે. સાધન આપણને આપ્યું છે, એનો ઉપયોગ આપણે કેવી રીતે કરીએ એ ખૂબ મહત્વનો છે. અને એ આપણે કરવાનું છે. આપણને જે જીવન મળ્યું છે એને શ્રેષ્ઠ જીવન બનાવવાનું છે. ઘણી બધી વાર આપણે એમ કહીએ છીએ કે 400 વર્ષે ઋષિમુનિ જીવ્યા, તો 400 વર્ષનું આયુષ્ય હોતું નથી, પરંતુ એના વિચારો, જે વચ્ચે બોલે છે, જેને ખૂબ અંદરથી ઉમળકો આવે છે કે મારે પણ આવું બોલવું છે, મારે પણ કરવું છે, એને અહીં બોલાવવામાં આવશે અને એને 5 મિનિટ માટે અહીંથી બોલવાનું કહેવામાં આવશે. ત્યારે એમણે એક વિષય પર, એને જે ગમતો હોય એ વિષય પર અહીંયા બોલવાનું છે. જે બોલતા દેખાય એને આ સ્ટેજ પર આવવાનું છે અને એને 5 મિનિટ સુધી પોતાનું વક્તવ્ય રજૂ કરવાનું છે. તેથી ગુરુજનોને ખાસ વિનંતી છે કે જોતા રહેજો. જે દીકરાઓને ખૂબ ઉમંગ છે એ લોકોથી આ પૂરું થાય ત્યાં સુધી પણ રાહ જોવાતી નથી. ખૂબ ઉત્સાહ છે કે મારે કંઈક કહેવું છે, એવા લોકોને આપણે બધાને સાંભળે એવી રીતે અહીંયા કેવડાવીશું. તો જેની પણ ઈચ્છા હોય હાથ ઉપર કરજો. હું તરત જ અહીં બોલાવી લઈશ કે મારે કંઈક કહેવું છે, મારે બોલવું છે. તો ખૂબ મહત્વનો જો ભાગ હોય આપણી આ સંભાવનાઓને પરિપુષ્ટ કરવા માટે, તો મા બાપ, ગુરુજનો, આપણા શાસ્ત્રો અને આપણા અંતઃકરણનો અવાજ, આપણા આત્માનો અવાજ, એ 4 પરિબળ ખૂબ મહત્વના છે. આપણને એમ થાય કે બેન વાત તો કરી રહ્યા છે સંસ્કૃતિ તરફ પાછા આવવા માટેની, પણ એ સંસ્કૃતિ તરફ પાછા કોણ લઈ જાય? એ સંસ્કૃતિ શીખવે કોણ? આપણી સંસ્કૃતિ શું છે કોણ બતાવશે? આપણી પાસે મા બાપ પણ છે, આપણી પાસે ગુરુજનો પણ છે, આપણી પાસે શાસ્ત્રો પણ છે, પણ આપણે આપણા અંતઃકરણનો અવાજ સાંભળતા નથી. આપણી આત્માનો અવાજ આપણે સાંભળવો જોઈએ. પૂર્વ જન્મના કર્મો લઈને આપણે આવીએ છીએ. ઘણા લોકો કહે છે કે જેને પુણ્ય કર્મ કર્યું હોય એ કેવી રીતે ખબર પડે? તો ઘણા કથાકારો કહે છે કે આ કથા કરાવવાનું મન, કથા જ્યારે કરાવે છે ત્યારે કથા એટલા માટે કરાવે છે કે એને પુણ્ય લાગે, એને મોક્ષ મળે, એટલે કથા કરાવવામાં આવે છે. એવું નથી. જ્યારે પુણ્ય જન્મના કર્મનો ઉદય થયો હોય ત્યારે આવી કથા કરાવવાનું મન થાય અને આવી કથા સાંભળવાનું મન થાય. જે ધ્યાન દઈને સાંભળે તો સમજો કે આપણા પુણ્ય કર્મનો ઉદય થઈ ગયો છે. અને જેને ઘોંઘાટ કરવાનું મન થાય, જેને વાતો કરવાનું મન થાય, જેને બીજાને ડિસ્ટર્બ કરવાનું મન થાય, તો સમજો કે હજુ આપણા આગલા જન્મના પાપ કર્મો હજુ આપણી સાથે ચાલી આવ્યા છે.
આપણે ખૂબ જ શાંતિપૂર્વક અને ખૂબ જ ધૈર્યતાપૂર્વક આ જીવન કથામૃતનું પાન કરવાનું છે. પણ આપણને થાય કે આ ચારેય વસ્તુ આપણી પાસે છે, છતાં આપણે સંસ્કૃતિ તરફ જતા જતા કેમ રોકાઈએ છીએ? કેમ આપણને આ બધું ભારત દેશમાં છે, છતાં આવી અવદશા કેમ આવી છે? તો કહેવાનું મન થાય कि जो महात्मा छे, महत संस्कृति को भूले जा रहे हैं. જેમનું આ કાર્ય છે, જેમનું આ સંતોનું બ્રાહ્મણોનું જે કાર્ય છે, એ કાર્ય સાચી રીતે સમજાવવામાં એઓ નિષ્ફળ જઈ રહ્યા છે. महत संस्कृति को भूले जा रहे हैं. ब्राह्मण कर्मकांड करावे, कर्मकांड करावता करावता के प्राणाय स्वाहा वाने चलो भगवान ने जमाड़ो, प्राणाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा अपानाय स्वाहा समानाय स्वाहा. એટલી જલ્દી હોય ભગવાનને આપણે એમ કહીએ ખાવું હોય તો ખા, નહીં તો ના કરે. બ્રાહ્મણ કહે કે ગણપતિની મૂર્તિ પધરાવો, કંકુ ફૂલ ચોખા ચડાવો, પુષ્પમ સમર્પયામિ, જલમ સમર્પયામિ. કર્મકાંડ કરતા જઈએ તો કહેશે દીકરો કે મહારાજ આજે તો ગણપતિની મૂર્તિ લાવવાની ભૂલી ગયા છે. તો કે કઈ વાંધો નહીં, ભાવ રાખીને સોપારી મૂકો, સોપારીને ગણપતિ માની લો અને ગણપતિ માનીને એની પૂજા કરો. મનમાં ભાવ રાખો આ ગણપતિ છે, એને દુર્વા ચડાવો, ભાઈ દુર્વા ચડાવે. પછી કે પાર્વતીને બેસાડો શંકર સાથે. શંકર ભૂલી ગયા, કઈ વાંધો નહીં, બીજું સોપારી. સોપારી સાથે એટલે આપણી પાસે સોપારી એ લોકો મંગાવી રાખે 25-50. પૂજાપોનું સાધન લખ્યું હોય ને એમાં સામાનમાં મંગાવી રાખે. કઈ વાંધો નહીં, પાર્વતી બીજું સોપારી મૂકી દો, એને ચાલો કરી દો. પછી જ્યારે બ્રાહ્મણની પૂજા પૂરી થાય, આરતી પૂરી થાય, ત્યારે બ્રાહ્મણ કહે કે દક્ષિણા મૂકો. એટલે યજમાન હોય એ સિગરેટ પીતો પીતો એનું ચલકતું કાગળિયું સિગરેટનું મૂકે કે મૂક્યું છે. મહારાજ કે આ શું છે? તો બોલે પૈસા માની લો. तो जब महत संस्कृति को भूले जा रहे हैं, महान लोगों जे छे जेने संस्कृतिનું જ્ઞાન આપવાનું છે એ સંસ્કૃતિને ભૂલી રહ્યા હોય, યોગ્ય આપણને માર્ગદર્શન ના આપી શક્યા હોય, તો આપણે કોની પાસે જઈએ? આપણા શાસ્ત્ર છે, શાસ્ત્રમાં લખ્યું છે તમારે કેવી રીતે આગળ વધવું જોઈએ. આપણી અંદર ભગવાન બેઠો છે, આ શરીર ભગવાનનું મંદિર છે. ફક્ત શરીરને શણગારવું, મંદિરને શણગારવું જોઈએ, મંદિરને સજાવવું જોઈએ, પણ મંદિરમાં રહેલો ભગવાન પણ, આપણી અંદર જે ભગવાન છે એને પણ વધાવવું જોઈએ. तो महत संस्कृति को भूले जा रहे हैं, सरल प्रकृति से बिछुड़ जा रहे हैं. આપણી સંસ્કૃતિની અવદશા કેમ છે કે આવા મહાત્માઓ, પંડિતો, આ પંડિતો કેવા થઈ ગયા? ઘડિયાળ શું કરે? ટીક 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 ટીક. એકદમ શાંત વાતાવરણ હોય ત્યારે ઘડિયાળનો અવાજ પણ આપણને સંભળાય. टिक 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 हमें तो कहती है लेकिन खुद कभी भी नहीं टिकती. पंडित भी बहुत कुछ बोलते हैं लेकिन खुद कुछ नहीं करते. लाड़वा खाई खाई, थेपला खाई खाई, पेट पर हाथ फेरवता फेरवता खाओ पियो ने तो हमें कोई बात नहीं, घड़ी टिक 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 कर रही है, लेकिन बिगड़ी हुई घड़ी भी हमें 2 बार तो सच्चा समय बताती है. तो कोई यहाँ पे वेस्टेज
नहीं है। सभी में से कुछ न कुछ हमें पाना है। गुणग्राही हमारा स्वभाव, जिसमें जो अच्छा है वो ले लो। अन्य को तुच्छ समझने वाला भीतरથી कभी स्वच्छ હોઈ શકતા નથી। બીજાને તુચ્છ સમજનારો કોઈ દિવસ પોતાની અંદરથી સ્વચ્છ હોઈ શકતો નથી। બીજાને ગુરુની નિંદા કરનારો પોતાના ગુરુને કોઈ દિવસ વફાદાર રહી શકતો નથી। બધાએ અલગ અલગ રસ્તા પકડ્યા છે, तो महत संस्कृति को भूले जा रहे हैं, सरल प्रकृति से बिछुड़ जा रहे हैं। जो सरल व्यक्ति છે, જે સરળતા છે, જેનામાં સહજતા છે, એ આજે પ્રકૃતિથી દૂર જઈ રહ્યા છે। ગામના લોકો શહેર તરફ ભાગવા લાગ્યા, શહેરના લોકો અમેરિકા તરફ ભાગવા લાગ્યા, અમેરિકાના લોકો પતા નહીં ક્યાં ક્યાં ફરવા લાગ્યા, પણ ક્યાંય શાંતિ નથી। આ ટ્રેનમાં બાળકો આવે ને, આ ટ્રેનમાં છોકરાઓ આવે, બસમાં આવે, ત્યારે ટ્રેનમાં પણ સારા લોકો પણ બેઠા હોય ત્યારે આ અવાજ બહુ કરતા હોય ને એમ કે આ કાગડા જેવા છે, કે ને કાગડાને જેમ કટકટ કરે છે, અને એટલું કટકટ કરે કે ત્યાં કોઈ બુલબુલ કે કોયલ બેઠેલી હોય તો એને ઉઠીને ચાલ્યા જવું પડે। અને કાગડાની વચ્ચે વાતો થાય। એક દિવસ કાગડો ઉઠીને એ પેલા ટ્રેનના ડબ્બામાં કહે કે તમે સાવ નકામા છો, એ નેતા છે, એની પાસે કંઈક સત્તા છે, એટલે એ કહે છે કે આ છોકરાઓ હવે આમાં જોઈએ જ નહીં, એટલે ફક્ત પાસ હોલ્ડર લખે, પછી લખે કે ફક્ત વીઆઈપી માટે, આવું લખીને એઓને કાઢી મૂકે। તે કાગડો ઉડીને જતો હતો, બુલબુલ એને પૂછે કે કાગડાભાઈ ક્યાં ચાલ્યા? તો કે હું તો આ ગામ છોડીને બીજે ચાલ્યો, હું જ્યાં પણ કંઈ કરવા જાઉં લોકો મને પથ્થર મારે છે, લોકો મને કાઢી મૂકે છે। બીજે દિવસે પાછા મળ્યા તો કે અહીંયાથી પણ કાઢી મૂક્યો, બીજે જાઉં છું। ત્યારે બુલબુલ કે કાગડાભાઈ, સ્થાન બદલવાથી તારો દાડો નહીં વરે, તારે જો રહેવું હોય તો તારી વાણીમાં બદલાવ લાવ। કર્ણપ્રિય કંઈક બોલ કે તને બધા લોકો રાખવા તૈયાર થાય। કોયલનો અવાજ બહુ ગમે। અમારા અનિલભાઈ છે ને, અનિલ એટલે પવન, પવનની જેમ વે, પવનની જેમ વધે, એમ પવનમાં વાંસળીના માધ્યમથી કોયલનો અવાજ કાઢી શકીએ તો આપણે પણ કોયલ બની શકીએ। અનિલભાઈ જો કોયલ બોલી શકતા હોય તો આપણે નહીં બોલી શકીએ? બોલી જાઉં ને? કઈ ના પ્રિયા, આપણે જો રસ્તામાં આવતા હોય અને સામે આપણને આપણા દોસ્તો ભેટવા નીકળે, મળવા આવે, તો એમ માનવાનું કે આપણી બેંકમાં બેલેન્સ વધવા લાગ્યું છે, આપણી વાણીમાં તાકાત છે, જેથી લોકો આવી રહ્યા છે, અને આપણને આવતા જોઈને જો કોઈ રસ્તો કાપી લે, આમ તેમ જવા લાગે, તો માનવાનું કે આપણું બેલેન્સ ઘટવા લાગ્યું છે। કોઈ આપણને કહેશે ચીપકું છે, પણ આત્મમંથન યોગનો આધાર લઈને જીવન કથામૃત સાધના સાંભળીને તમને એમ થશે, કોઈક એમ કે ઘણીવાર લોકો કે આ છોકરાઓ વાત કરતા સાંભળે કે આ જે આવે છે ને, એ આવતો છે ને, એને મને એને જોઈને મારું એમ થાય। ઘણા લોકો તોફાની હોય ને, આમાં થોડા ગડબડિયા છે, એ ગડબડ કરતા હોય ને તો એને જોઈને એમ કે આ પેલો આવતો છે, મારું એમ થાય। તો મારું કેમ થાય? તો કે ખબર નહીં, મને એને જોઉં ને, એનો ચહેરો જોઉં એટલે જ મને એમ થાય કે ખબર નહીં એનું શું કરી નાખું। તો કે એને તારી પાસેથી પૈસા લઈ લીધા, એને તારી પાસેથી કઈ ખૂંચવી લીધું, એને તારું પાકીટ, ના એવું કઈ નહીં કર્યું, પણ ખબર નહીં મને જોઉં એટલે બસ। બતાવો, એને જોઈ એટલે એને કઈ થાય, એને તારું કઈ લઈ નથી લીધું, એને તને કઈ આપી નથી દીધું, છતાં તને આવું થાય, તો વાંધો એનામાં નથી ભાઈ, વાંધો તારામાં છે। જીવન સાચી રીતે સમજશું તો આપણને જીવવાનું મન થશે,
અને એ આવતો માણસ ને મારું 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 એવું ન કહેતા એ મારું 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 એવું થશે આપણને કે આ મારું છે. આપણા વ્યવહારમાં પરિવર્તન આવશે, આપણા જીવનમાં પરિવર્તન આવશે. મેળામાં જાવ ત્યારે કેલિડોસ્કોપ, ખબર ને કેલિડોસ્કોપ જો ને, ખબર છે? યાદ છે? પહેલા મેળામાં મળતું હતું, અમે નાના હતા ત્યારે. તમને મળે છે કે નહીં ખબર નહીં. આમ પેલું શંકુ આકારનું આવે અને પછી આમાં ગોળ ફેરવતા કાચના ટુકડા થોડા થોડા પરિવર્તન પામે એટલે સરસ સરસ ડિઝાઇન થાય. આવે ને, થોડું થોડું પરિવર્તન પણ આવે તો જીવનમાં ઘણા બધા આકારોનું નિર્માણ થાય અને સુંદર આકર્ષક ડિઝાઇન ઉત્પન્ન થાય. તો આપણા જીવનમાં પણ આપણે ધીમે ધીમે આ જે છે ને કેલિડોસ્કોપ છે, આ શરીર જે છે ને એને થોડું થોડું પરિવર્તન ધીરે ધીરે આપણા જીવનમાં મોડ લાવતા જઈએ ને તો આપણે પણ આવી આકૃતિનું સર્જન કરી શકીએ છીએ. પણ એ તાકાત જોઈએ કે મારે કંઈ બનવું છે, મારે કંઈ ખાવું છે. આ તો સવારથી કોઈ ધક્કો મારે તો દફતર લઈને નીકળે, કોઈને તો બ્રશ કરવા પણ માએ ધક્કો મારવો પડે અને પછી બિચારી માં તો ભોળી માં એમ કહેતી હોય કે મારો દીકરો તો હવે બહુ કામ કરે. એમ આપણે એમ પૂછીએ શું કરે તો કે પહેલા તો નોકરી કરતો હતો પણ હવે તો પોતાનું જ કરે છે. તો પછી ત્રીજો એમ બોલે કે સારું છે, હવે પોતાનું કરતો, પહેલા બીજાનું કરી નાખતો હતો, એના કરતા હવે પોતાનું જ કરે છે તો સારું. તો આપણે એવા પુત્ર નથી બનવાનું. સમ્યક તનોતી કી સંસાર, बापना ध्येय जे सारी रीते विस्तारे एक खरु संतान. तो महत संस्कृति को भूले जा रहे थे, गलत संस्कृति से बिछुड़ जा रहे थे. सरल सरल व्यक्ति जो है वो किसी को कुछ कहने नहीं जाते, ना किसी के पास कुछ लेते हैं. तो सरल प्रकृति से बिछुड़ जा रहे थे, गलत विकृति में फंसे जा रहे हैं. गलत लोग जो है ना उसको शॉर्टकट चाहिए, ધન મેળવવા માટે પણ શોર્ટકટ. આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ આપણને આપવા માટે કૃપણતા નથી કરતી, પણ અંધારા કોટડીમાં એ અનાજને ભરી રાખીને આ માનવ એને અંધારે કોટડીમાં ભરી રાખે છે. વનસ્પતિ આપણને અનાજ આપવામાં કૃપણતા નથી કરતી, એ શુદ્ધ ચોખ્ખું અનાજ આપે છે, પણ માનવ એમાં મિલાવટ કરે છે, એનો બુદ્ધિનો દુરુપયોગ કરીને. ગાય એ દૂધ ચોખ્ખું આપે છે પણ મિલાવટ કોણ કરે છે? આ ખનિજ અને રસાયણ એ બંને જાતે પોતે એકબીજા સાથે મળીને આ બોમ્બ ધડાકા નથી બનાવતા. કોણ બનાવે છે? તો આ મનુષ્ય એ ફક્ત માનવ ખાય તો સારું, પણ ભગવાને નહોતું વિચાર્યું કે જેને મેં સીધા બનાવ્યા છે અને પશુઓને આડા બનાવ્યા છે, પણ જેને આડા બનાવ્યા એ સીધા ચાલે છે અને જેને સીધા બનાવ્યા એ તો આપણે આ ભલે આપણી આ દશા છે અત્યારે, પણ પરિવર્તન આપણે જ લાવીશું. યુવાનો લાવી શકશે, યુવતીઓ લાવી શકશે, ગુરુજનો આમાં પરિવર્તન લાવી શકશે. તો આપણા 4 મહત્વના પરિબળો મા બાપ, ગુરુઓ, શાસ્ત્ર અને અંતઃકરણનો અવાજ એ ખૂબ મહત્વના છે. આપણી સંસ્કૃતિ તરફ પાછા ફરો. પણ સંસ્કૃતિ તરફ પાછા ફરવું હોય તો આપણને એમ થાય કે મુખ્ય કોણ છે, હું કોણ છે. આપણે વાતો તો સાંભળતા આવીએ, આપણે એમ કહીએ કે આ આત્મપરિચય, કાલે આપણે વાત કરી આત્મપરિચય, પણ આત્મપરિચય મારો પરિચય લખો ગુરુજી આપણને કહી, તો બુદ્ધિ એવી નથી આગલામાંથી ચોરી કરે તો આગળનો એમ લખે કે મારું નામ વિપુલ છે તો પાછલો પણ એમ જ લખે મારું નામ વિપુલ છે. એને એમ નથી ખબર કે વિપુલની જગ્યાએ મારું નામ લખવાનું. ચોરી કરનારાને અક્કલ નથી હોતી, નકલમાં અક્કલ હોતી નથી. તો મારો પરિચય, સ્વ પરિચય મેળવવો હોય તો સ્વ એટલે કોણ?
મારો હાથ, મારો પગ, મારી આંખ, એનો મતલબ કે હું જે છે, આ મારું જે છે એ બીજું કોઈક છે. આપણે કોઈકને પરિચય પૂછીએ ને કે ભાઈ તું કોણ, તો એ કહેશે કે હું એન્જિનિયર. ભાઈ તું કોણ, તો કે હું ડોક્ટર. કોઈ કહેશે કે તું કોણ ભાઈ, તો હું વકીલ છું, હું તો હાઉસવાઈફ છું, હું તો બિલ્ડર છું, હું તો મિકેનિકલ એન્જિનિયર છું.